સેલવાસના આમલી વિસ્તારમાં નવી શાક માર્કેટ પાસે બનેલા કેસમાં પોલીસને સફળતા મળી છે. તમને જણાવી દઈએ કે શાકભાજી માર્કેટ પાસે એક વ્યક્તિએ એક મહિલાનું અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ દાદરાનગર હવેલીના એસપી દ્વારા આ મામલાની કડક તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી હતી અને આજે પોલીસની એ ટીમને અપહરણનો પ્રયાસ કરનાર શખ્સને પકડી પાડવામાં સફળતા મળી છે. તમને જણાવી દઈએ કે પોલીસ સ્ટેશન હેડના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ પ્રકાશ મહ્યવંશીએ તેના સાથીદારો સાથે મળીને તે વ્યક્તિને કાયદેસરની કસ્ટડીમાં લીધો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 140 કૌંસ 3, 62, 351 કૌંસ 2ના આધારે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસની તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ પ્રકાશ મહ્યવંશીએ ગુનેગારને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને 1 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. અપહરણ કરવા આવેલા વ્યક્તિનું નામ જયસિંહ હરિરામ યાદવ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેની ઉંમર 28 વર્ષ છે. પોલીસે આ કેસમાં ગુનેગારની ડુંગરામાંથી ધરપકડ કરી છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આવતું પીવાનું પાણી ગંદુ અને ડહોળું આવતા અહીંના રહીશોમાં રોષ ફેલાયો છે, જે પીવા કે વાપરવા લાયક પણ નહીં હોવાનું અહીંના રહીશોએ જણાવ્યું હતું. ઉપરાંત આવા પાણીથી રહીશોના સ્વાસ્થ્ય પર પણ ખતરો ઊભો થાય તેમ છે. હાલ જ્યારે વરસાદી વાતાવરણ છે, ત્યારે આવા ગંદા પાણીથી રોગચાળો વધુ વકરી શકે તેમ હોઈ રહીશો ચિંતિત બન્યા છે. જો આ રીતે રહીશોના આરોગ્ય સાથે ચેડા થશે અને જો સત્વરે નગરપાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો રહીશો ઉપરી અધિકારીઓને ફરિયાદ કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેને લઈ ડહોળું પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસામાં ઉનાળા જેવી ડબલ ઋતુમાં તાવ, ખાંસી અને શરદીની વાવર માથું ઉચકી શકે એમ છે, ત્યારે ગંદા પાણીના કારણે નગરમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. તો જવાબદાર તંત્ર દ્વારા તાકીદે નિવારણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. 1 મહિનાથી આવું ગંદુ પાણી આવે છે, સાવ વાપરવામાં કામ નથી આવતું અને છોકરાઓ બી બીમાર થઈ ગયા છે. શ્વેતા પટેલ, હું અહીં શિવસાઈ રેસિડેન્સીમાં રહું છું અને અહીં કેટલાક સમયથી પાણીઓ એટલું ગંદુ આવે છે કે છોકરાઓ બી બીમાર પડે છે, સ્કિન એલર્જી થાય છે, વાસણ બી નથી ધોઈ શકતા કે નથી કપડાં ધોઈ શકાય. તો અમને કંઈક એનો ઉપાય જણાવો. ઉમરગામમાં બહુ જ પાણીની સમસ્યા છે. બિલકુલ પાણી નથી વ્યવસ્થિત આવતું, રેગ્યુલર પાણી નથી આવતું. પાણી છોડે છે તો એનામાં એટલો બધો ઢોળ કાદવ આવે છે ને એટલું ગંદુ પાણી આવે છે, તેનામાંથી માછલી બહાર નીકળતી છે ને એવું પાણી આપણે કેવી રીતે પીએ? ઉમરગામના જનતાને કેટલી પાણીની તકલીફ પડે. અમારો તો એ વિસ્તાર એવો છે કે અહીંયા બોરિંગ પણ થાય નહીં, ખાજણ એરિયો છે, બોરિંગ પણ થાય નહીં. અમે જે પણ છે નગરપાલિકાના પાણી પર જ અમે નિર્ભર છે. એનામાં આખો દિવસ પાણી એટલું ઓછું ટાઈમ માટે આપે કે અમારું કોઈ કામ નહીં થાય એનામાં. ધરમપુરના સિદુંબરની છાત્રાલયમાં રસોઈ બનાવતી વખતે કુકર ફાટ્યું. એક મહિલા દાઝી જતા સારવાર માટે ખસેડાઈ. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિદુંબર ગામમાં આવેલી નીલભવન શ્રી વનવાસી ઉત્કર્ષણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર છાત્રાલયમાં રસોડામાં કામ કરતી કોકિલાબેન ધર્મેશભાઈ ગરાસિયા વિદ્યાર્થીઓ માટે દાળ બનાવી રહી હતી. દાળ બનાવવાના ચૂલા ઉપર કુકર મૂકી રસોઈની અન્ય તૈયારીઓ કરી રહી હતી. તે વખતે અચાનક કુકર ધડાકા સાથે ફાટ્યું હતું. અચાનક બ્લાસ્ટ થતાં રસોડામાં કામ કરતી મહિલા દાઝી ગઈ હતી. કુકર ફાટવાનો ધડાકો એટલો ભયાનક હતો કે રસોડા ઉપરનું પતરું તૂટી ગયું હતું. છાત્રાલયના રસોડામાં ધડાકા થતાં તાત્કાલિક ઘટના સ્થળે છાત્રાલયના બાળકો તેમજ ટ્રસ્ટીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. છાત્રાલયમાં ચેક કરતા રસોડામાં દાળ બનાવતી મહિલા કોકિલાબેનના ચહેરા પર દાળ પડતા તેઓ દાઝી ગયા હતા. ઘટના સ્થળની જાણ 108ની ટીમને કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી દાઝી ગયેલ મહિલાને 108ની મારફતે ધરમપુરની ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. વલસાડના પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા. ટેન્ડરિંગ વિના જ ગામનું તળાવનું ખોદકામ કરાવતા મહિલા સરપંચ સસ્પેન્ડ. ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ. સરપંચ ડિમ્પલબેન પટેલે કમિટીમાં ઠરાવ વિના જ માનીતા વ્યક્તિને તળાવને ખોદકામ કરવાનું આપ્યું હતું.
સંઘ પ્રદેશ દમણમાં દાદરાનગર હવેલી દમણ દીવ ભાજપાની વિસ્તૃત પ્રદેશ કાર્ય સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત બેઠકમાં મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ત્રીજી વાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા બદલ અભિનંદન પાઠવતો ધન્યવાદ ઠરાવ પારિત કરવામાં આવ્યો હતો. આ સાથે જ આયોજિત બેઠકમાં દાદરાનગર હવેલી દમણ દીવમાં વિવિધ વિકાસના કામો અને સમસ્યા અંગે રજૂઆત અને દરખાસ્ત કરવામાં આવી હતી, જેને બેઠકમાં મંજૂર કરાઈ હતી. બેઠકમાં જમ્મુના કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 5 જવાનો માટે 2 મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આજની આ બેઠકમાં દાદરાનગર હવેલી દમણ દીવના પ્રભારી દુષ્યંત પટેલ, દાદરાનગર હવેલી દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિત કારોબારી સભ્ય અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આપણી સરકારે જ્યાં સંકલ્પ કર્યા કેટલી બેઠકો કરી ધર્મેન્દ્ર ચૌહાણ અને આ પ્રસ્તાવ પતે પ્રસ્તાવ છે આપણા બધાની સૂચક હાજરી જોડે ખાલી એવું નહીં કે આપણે બધા એમાં આપણો વિચાર. आज दादरा नगर हवेली दमन दीव भारतीय जनता पार्टी की एक विशेष कार्य समिति बैठक थी. इस बैठक को मार्गदर्शन देने हेतु हमारे आदरणीय केंद्रीय गृह राज्य मंत्री श्री नित्यानंद राय जी उपस्थित रहे. इस बैठक में हमने पिछले 10 सालों में आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस तरह इस राष्ट्र का निर्माण हुआ, इस राष्ट्र की सुरक्षा बढ़ी और इस राष्ट्र की गति बढ़ी, इस विषय को ध्यान में रखते हमने आदरणीय प्रधानमंत्री जी को तीसरी बार सरकार बनाने के लिए एक अभिनंदन प्रस्ताव पारित किया. सत्र 2 में यानी चाय के पश्चात हमने इस प्रदेश में जो विशिष्ट कार्य हुए हैं, शिक्षा का क्षेत्र, स्वास्थ्य का क्षेत्र, टूरिज्म का क्षेत्र, पर्यावरण का क्षेत्र, ये सभी क्षेत्रों के बारे में चर्चा की और आने वाले दिनों में जो और भी विशेष कार्य हो सकते हैं ऐसे सुझाव भी कार्यकर्ताओं के लिए. और आदरणीय केंद्रीय गृह राज्य मंत्री ने हमें जो आने वाले नगर पालिका और जिला पंचायत के स्थानीय स्वराज के चुनाव है, वो चुनाव जीतने के कुछ गुरु मंत्र भी दिए हैं. ये हमारे लिए एक नई सीखने लायक बात थी. इस बात को लेकर हम आगे बढ़ेंगे और हमारे कार्यकर्ताओं को विश्वास दिलाया है कि जो आने वाले चुनाव है, चुनाव भारतीय जनता पार्टी 100% जीतेगी. સમર્પણ ગ્રુપના પ્રમુખ શ્રી ઈલાબેન રાજાણીના માર્ગદર્શન સાથે અને સમર્પણ ગ્રુપના સથવારે મુખ્ય મનોરથી શાહ પરિવાર દ્વારા સમર્પણ ગ્રુપના માજી પ્રમુખ શ્રી સ્વર્ગીય ઝરણાબેન શાહની યાદમાં ઝરણાબેનની પુણ્યતિથિ નિમિત્તે ઉમરગામ તાલુકામાં સમાજ સેવામાં અગ્રેસર સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા માતૃપિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદથી પધારેલ પ્રતિભાશાળી કલાકારોની ટીમ દ્વારા માતા પિતા અને સંતાનો વચ્ચે પ્રેમ અને વાત્સલ્ય ભરેલા ગીતો રજૂ કરી દરેકને ભાવવિભોર કરી દીધા હતા તથા 15 મનોરથી પરિવારના માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું તથા યજમાન પરિવાર શ્રી દેવેનભાઈ શાહ, શાલીનભાઈ શાહ અને ભવ્ય શાહ તથા પરિવાર દ્વારા આમંત્રિત દરેક મહેમાનો તથા સિનિયર સિટીઝનો મનોરથી માતા પિતાનું સમર્પણ ગ્રુપનો મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લ દ્વારા યજમાન શ્રી શાહ પરિવાર તથા સમર્પણ ગ્રુપના પ્રમુખ શ્રી અને આમંત્રિત દરેક મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્ય મહેમાનના હસ્તે દીપ પ્રાગટ્યથી લઈને અંતમાં 250થી પણ વધારે વ્યક્તિઓના પ્રીતિ ભોજન સાથે માતૃપિતૃ વંદના કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો હતો. નજરની સામે એક અદ્ભુત ઘટના બની. એક મોટું મેદાન હતું, નીરવ શાંતિ હતી, પક્ષીઓના અવાજ હતો અને પેલા દીકરાએ જોયું કે એક મોટી દિવાલ ને પાછળ એક લાંબુ મેદાન છે અને જેવો દીકરો અંદર ગયો અને નજર પડી કે આ કોઈ મેદાન નહીં, આ તો કબ્રસ્તાન છે.
દિવાલની પાછળ છુપાઈને પેલા દીકરાએ જોયું કે આ પેલો 10 વર્ષનો દીકરો કરે છે શું? અને એને અંદર જોયું અને ખબર પડી કે પાછળની બાજુ એક કબર હતી. 10 વર્ષનો દીકરો કબર પાસે ગયો. કબર પર જે ફૂલો જૂના થઈ ગયા છે બધા ફૂલોને સાઈડમાં કર્યા. એની પાસે જેટલા ફૂલો હતા એ બધા ફૂલો એને કબર પર પાથર્યા. અને કબર પર એને માથું લગાવ્યું, કબરને સાફ કરી, કબરને હક કરતો હોય એમ કરી કબર પર ઊંઘી ગયો. અને 10 વર્ષનો દીકરો બોલ્યો, અમ્મા तू कहां चली गई अम्मा? प्लीज वापिस आ जाना. आज है ना मेरा जन्मदिन है. अम्मा प्लीज वापिस आ जाना, मुझे तेरे हाथ की खीर खानी है. आज तेरे को गए 2 साल हो गए अम्मा. प्लीज तू वापिस क्यों नहीं आती? क्या अल्लाह ताला तेरे को इतना पसंद आ गया अम्मा? प्लीज वापिस आ जाना, मेरे को तेरे साथ खेलना है, तेरे साथ झगड़ना है, तेरे गोदी में मेरे को सोना है अम्मा. प्लीज वापिस क्यों नहीं आती? अरे દીકરો રડતો જાય અને છેલ્લે દીકરો એટલું બોલ્યો કે अम्मा शायद जो तुम मेरे साथ होती ना, शायद अभी तुम मेरे साथ होती ना तो मैं तेरे को कभी दुख नहीं देता, मैं मेहनत करता और तेरे को सुखी सुखी कर देता. अम्मा प्लीज वापिस आ जाना. અને આખો આ દ્રશ્ય પેલો પાછળ ઉભેલો દીકરો જોયો અને એને કહ્યું કે એ દીકરા પાસે એની મમ્મી નથી અને એની આ દશા છે. મારી પાસે મારી મમ્મી છે છતાંય મને એની કદર નથી. તરત દીકરો ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને પેલા નોકરને કીધું કે ભાઈ તું કઈ ફૂલનો કોઈ વ્યવહાર તું ન કરતો, ભલે મારે 2 દિવસ વધારે ઇન્ડિયામાં રોકાવું પડે તો રોકાઈ જઈશ, પણ કાલે મારા માતાનો જન્મદિન છે ને એ હું મારા મમ્મી સાથે મનાવીશ. મને જન્મ આપનારી કે આજે મારી જન્મદાત્રીનો જન્મ હોય ને હું એનાથી દૂર ન રહી શકું, એનાથી છેટો ન રહી શકું. મારે એની સાથે રહેવું છે. આપણે ઘણીવાર સાંભળ્યું કે ભગવાન બધી જગ્યાએ ન પહોંચી શકે માટે એને मां बनाई. भगवान हर जगह नहीं पहुंच सकता इसलिए उसने मां का सर्जन किया. लेकिन ये आधी बात है. ऐसा नहीं कि मां को बनाकर खुदा ने जश्न मनाया, ऐसा नहीं कि मां को बनाकर खुदा ने जश्न मनाया. सच बताऊं वो बहुत पछताया, वो खुद मायूस हुआ. खुदा का काम का मोहब्बत करना वो मां करने लगी, खुदा का काम का हिफाजत करना वो भी मां करने लगी, खुदा का काम का बरकत करना वो भी मां करने लगी. देखते ही देखते उनके एक एक जादू किसी और ने चुरा लिए. देखते ही देखते उसकी आंखों के सामने कोई और परवरदिगार हो गया. खुदा बहुत रोया, बहुत पछताया. मां को बनाकर खुद खुदा बेरोजगार हो गया, खुद बेरोजगार हो गया. ભગવાન એક એવા વ્યક્તિ જેને માનું સર્જન કર્યું ને એમાં પણ પોતાનું નામ લખ્યું કે માને બનાવનારો ભગવાન. માં છે ને એક સેકન્ડથી આગળ નીકળી પોતાના સંતાનની જેટલી પણ પ્રગતિ થાય ને, દીકરો 10th માં સારા માર્ક લાવે, 12th માં સારા પર્સન્ટેજથી પાસ થાય, માતા એટલું જ કહે કે એ તો એની મહેનત છે. મારો દીકરો ખૂબ સંઘર્ષ કરે તો એની મહેનત છે. દીકરાની પ્રગતિની અંદર છે ને દીકરાની પાછળ નામ એ પિતાનું લાગી જાય અને દીકરાની જ્યારે પણ પ્રગતિ અટકે કે ફેલ થાય ને બધી જવાબદારી પોતાના માથે લઈને એનું નામ માં. હિન્દુ દયાના લાખો રૂપિયા લખાવતા હોવ અને તમારા માતા કે પિતા રસ્તા પરથી નીકળે અને જો કોઈને એમના પર દયા આવે ને તો જીવ દયામાં લખાવેલા એક પણ રૂપિયાનું કોઈ પુણ્ય નહીં મળે. એટલો સંકલ્પ કરીએ આપણે આપણા માતા પિતાનું આયુષ્ય છે ને વધારી ન શકીએ. આજના પ્રસંગમાં એટલો સંકલ્પ કરવો આપણે આપણા માતા પિતાનું છે ને આયુષ્ય વધારી તો નહીં શકીએ પણ એટલો સંકલ્પ કરીએ હવે જેટલું પણ આયુષ્ય બાકી છે ને એને સુધારી તો ચોક્કસ શકીશું. ચાલો. જય શ્રી કૃષ્ણ. આજે અષાઢી બીજના દિવસે અમારા સમર્પણ ગૃહના પ્રમુખ
શ્રી ઈલાબેન રાજાણીના માર્ગદર્શનમાં સમર્પણ ગ્રુપના સથવારે અને અમારા સમર્પણ ગ્રુપના સ્થાપક પ્રમુખ જેને કહી શકાય, સમર્પણ ગ્રુપનો ડંકો સમગ્ર ઉમરગામ તાલુકામાં અને સમગ્ર ઉમરગામ વિસ્તારમાં જેણે વગાડ્યો હોય અને સમર્પણ ગ્રુપનું નામ રોશન કર્યું હોય એવા અમારા સ્વર્ગસ્થ પ્રમુખ શ્રી ઝરણાબેન શાહ, એમની પુણ્યતિથિ નિમિત્તે શાહ પરિવાર દ્વારા આજે આરજીલેન્ડ હોટલમાં એસી હોલમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અંદર અમદાવાદથી એક પ્રતિભાશાળી કલાકારોની ટીમ બોલાવવામાં આવી છે. સાથે સાથે 15 મનોરથીઓ છે કે જે મનોરથીઓના માતા પિતા, એમના સંતાનો એ માતા પિતાનું પૂજન કરી રહ્યા છે અને માતા પિતાના પૂજનનું મહત્ત્વ બતાવવા માટેનો આ કાર્યક્રમ આરજીલેન્ડ હોટલમાં 300થી વધારે વ્યક્તિઓને બોલાવીને આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. તો આ કાર્યક્રમ મુખ્ય મહેમાનો, પરિવાર, યજમાન પરિવાર તથા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. બસ આ કાર્યક્રમના અંતે દરેકનું સમર્પણ ગ્રુપનો મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવશે. તથા આજે હું તો એમ કહીશ કે અમારે ઝરણાબેને તો અમારા સમર્પણ ગ્રુપનું નામ રોશન કર્યું જ છે, પણ આ સમર્પણ ગ્રુપનું નામ આગળ વધારવા માટે અમારે એમના પરિવારના શ્રી ભૈવાભાઈ, શાલીનભાઈ અને દેવેનભાઈ શાહ, એ પરિવારે એટલું સમર્પણ ગ્રુપને આગળ વધારવા માટે સાથ સહકાર આપ્યો છે અને સમર્પણ ગ્રુપને વધારવા માટે આવો સરસ મજાનો સુંદર કાર્યક્રમ માતૃપિતૃ વંદના કાર્યક્રમ જે એણે રાખ્યો છે એ માટે હું દેવેનભાઈ શાહ, ભવ્ય અને શાલીન શાહ અને પૂરા શાહ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે અમારા સમર્પણ ગ્રુપને આગળ વધારવા માટે આ શાહ પરિવારનો ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે. તો હું આજના દિવસે એવું કહીશ કે જ્યાં સુધી સમર્પણ ગ્રુપ રહેશે અને જ્યાં સુધી અમારા ઝરણાબેનના આશીર્વાદ ઉપરથી વસતા રહે ત્યાં સુધી સમર્પણ ગ્રુપ સિનિયર સિટીઝનોના, ગરીબોના, જે જરૂરિયાતવાળા લોકો છે એની સેવા કરતું રહેશે અને ત્યાં સુધી ઝરણાબેનને યાદ કરતું રહેશે. જ્યાં સુધી ઝરણાબેન અમર રહેશે ત્યાં સુધી અમારું ગ્રુપ પણ સમર્પણ અમર રહેશે અને દરેક સાથે મળી અને સારા કાર્યો કરતા રહીશું. ફરી એક વખત વધારેલા દરેક યજમાનશ્રીઓ, મુખ્ય યજમાનો, મુખ્ય મહેમાનો, અમારા શાહ પરિવાર, દેવેનભાઈના પરિવારના સગાવાલા જે કાંઈ આવ્યા છે એ બધા સગાવાલો અને પધારેલા દરેક સિનિયર સિટીઝનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શાહ પરિવારનો ખાસ આભાર કરું છું. તમે આટલો ખર્ચો કરીને જે અત્યારે આ સિનિયર સિટીઝનોને જે આનંદ કરાયો છે એ ખરેખર આજના દિવસનો જે કાંઈ બધા ખુશ થયા છે એનું સંપૂર્ણ ફળ અમારા ઝરણાબેનને મળશે અને ઝરણાબેનનો આજે સાચા અર્થમાં ઠાકોરજીના ચરણોમાં વાસ થયો છે એવું હું માનું છું. તો દરેકને ખૂબ ખૂબ શુભકામના. દરેક આ કાર્યક્રમથી દરેકને એક નિયમ લેવાનો છે અથવા તો એક સલાહ આપું છું કે દરેક મા બાપની પૂજા, દરેક સંતાનોએ પોતાના માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો મા બાપનો છે. ભગવાન તો કદાચ તમે સારું કામ કરો તો સારું ફળ આપે અને ખોટું કામ કરો, પાપ કર્મ તો ખોટું ફળ પણ આપે. પણ મા બાપ એક જ એવા વ્યક્તિ છે કે કદાચ તમે ખોટું કામ કરો તો પણ તમારું સારું જ થાય એવું ઈચ્છે એ મા બાપ છે. ભગવાનથી પણ ઊંચો દરજ્જો મા બાપનો છે. તો દરેક પોતપોતાના મા બાપનું ધ્યાન રાખે અને પોતાના મા બાપના આશીર્વાદ લેશે ને તો અમારા એ ઝરણાબેનને પ્રાપ્ત થશે અને અમે માનશું કે આમાંથી 5 વ્યક્તિઓ પણ પોતાના મા બાપને સારી રીતે રાખશે ને તો અમારા ઝરણાબેન પાછળ કરેલો આ કાર્યક્રમ ખૂબ જ સફળ થયો હશે એવું અમે માનશું. દરેકને જય શ્રી કૃષ્ણ, જય માતા. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi.